ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. સુપ્રભાતમ. એમ વહેલી સવારે આત્માર્થી જીવને માટે સામાયિક આમનાય નામનો સ્વાધ્યાય, તત્વચિંતન, આત્મભાવના, એને માટે સાનુકૂળ સમય હોય છે. પરોઢે વહેલી સવારે પૂજ્ય ગુરુદેવ શ્રી પણ પોતાના જીવનમાં સમયસાર ગ્રંથાદિરાજની શરૂઆતની 16 ગાથાઓ, અવ્યક્તના 6 બોલ, 47 શક્તિ, પ્રવચન સારમાં 47 નયો પરિશિષ્ટમાંથી અલિંગરણના 20 બોલ, શ્રીમદજીના 10 બોલ, 24 તીર્થંકરોના નામ, પંચબાલિયતીઓના નામ, આવી રીતે જુદા જુદા બધા તત્વને સિદ્ધાંત અધ્યાત્મથી સભર જિનાગમના પ્રમુખ વિષય બિંદુઓનો પાઠ, ચિંતન, મનન કરતા આવા ગુરુદેવશ્રીને આપણે ખૂબ શ્રદ્ધાથી માનીએ છીએ. તો આપણા જીવનમાં પણ સુપ્રભાતે આવી આત્મભાવના, આવી તત્વભાવના ચોક્કસ અચૂક હોવી જ જોઈએ. ન હોય તો શિષ્યત્વને લજાવવા જેવું કામ છે. એના જેવી કોઈ શરમજનક બાબત નથી. નામ તો બહુ ગૌરવથી લઈએ, પણ એમની ચર્યા આપણને જો મંજૂર નથી, સ્વીકારવામાં નથી, પાલન અનુપાલન જીવનમાં નથી, તો શિષ્ય કહેવાને, એમના શ્રોતા કહેવાને આપણે લાયક નથી. અહીંયા તો થોડી વાર આપણે પંડિત બુદ્ધજનજી નામના એક વિદ્વાન થયા, જેમ દૌલતરામજી, ભાગચંદજી, બનાસીદાસજી વગેરે તો બહુ જૂના છે. પાંડે રાજમલજી તો ઓર જૂના, 400 વર્ષ પહેલાંના. ટોડરમલજી સાહેબ 300 વર્ષ પહેલાંના, 350, 400 વર્ષ પહેલાંના. બનારસીદાસ, ભાગચંદજી, બુદ્ધજનજી, દૌલતરામજી, આ બધા 100, 125, 150 વર્ષના ગાળામાં થયા. છડાળાકાર દૌલતરામજીને થયે 150 વર્ષ થયા. એના કેટલાક વર્ષ પહેલાં, લગભગ 170-75 વર્ષ પહેલાં આજથી, એટલે દૌલતરામજી કરતાં 15, 20, 25 વર્ષ પહેલાં થયેલા વિદ્વાન બુદ્ધજનજી, એમની એક બહુ સરસ રચના છે. સુપ્રભાતે, પ્રાતઃકાળે, પરોઢે વહેલી સવારે ઉઠતા વેત જ ભાવ નિદ્રા ટાળવા માટે આધ્યાત્મિક પાઠ, આધ્યાત્મિક ચિંતન, તત્વનું મનન અવશ્ય કરવું જોઈએ. બાકી દૈનિક સ્વાધ્યાયમાં સવાર સાંજ જે નિત્યક્રમે શ્રવણ કરતા હોય, સાંભળતા હોય, વાંચતા હોય, એ તો એક દૈનિક નિત્યક્રમમાં છે. પણ આ પ્રાતઃકાળે ઉઠીને નિત્યક્રમ મુજબ પંચ નમસ્કારનું નામસ્મરણ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એવી રીતે સંસાર, શરીર અને ભોગો સંબંધીના વૈરાગ્ય, ચિંતન, મનન, આત્મા પરમાત્માનું ધ્યાન, ભેદ વિજ્ઞાનની ભાવના, મુક્તિની ભાવના, અરે આસ્તિક્ય, સંવેગ, વૈરાગ્ય, અનુકંપા,
આ બધા ભાવોનો ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ. જેનું પ્રભાત સુધરે એનો દિવસ સુધરે, જેનો દિવસ સુધરે એની સાંજ અને રાત સુધરે. સવાર જેની બગડે એનું દિવસ સાંજ રાત બધું જ બગડે. અરે જીવન જ બગડે, દિવસની ક્યાં વાત કરો છો? છાતી ઉપર હાથ મૂકીને આપણે વિચારવાનું. જે પદ અને ભજનની આપણે અત્રે આનંદ લેવાના છીએ, રસાસ્વાદન લેવાના છીએ, એનો અર્થ પહેલાં આપણે વાંચશું. બે જ ફકરામાં છે એનો અર્થ. પછી આખો ભજન, આખો પાઠ, ભજન પદ આપણે લેશું અને ફરી પાછું છેલ્લે આપણે ફરીથી એનો એકવાર અર્થ વાંચશું. એનો શીર્ષક જ રાખ્યું છે આપણે સુપ્રભાતમ. એ ભજનમાં સૌથી પહેલી લીટી જ એવી છે. સવારે ભોર શબ્દનો પ્રયોગ છે. વહેલી સવારે ઉઠીને શું કરવું જોઈએ, કર્તવ્ય બોધ, કર્તવ્ય દીક્ષા આમાં કવિએ આપણને આપી છે. વાંચીએ જો. अर्थ છે, हमें प्रतिदिन प्रातःकाल उठकर सबसे पहले ऐसा तत्व चिंतन करना चाहिए कि मैं कौन हूँ, कहाँ से आया हूँ, कहाँ का रहने वाला हूँ, दिखाई क्या देता है, चिंतन विचार कौन करता है, शोरगुल कौन करता है, ईश्वर कौन है, दास कौन है, आकुलता कौन करता है, उत्पन्न कौन होता है, એટલે જન્મ, જન્મે છે કોણ, મરતા कौन है, देख कर डर किसे लगता है. આ બધું વિચાર કરવું જોઈએ એમ કહે છે. बुद्धजन जी कहते हैं कि वास्तव में न तो कोई कहीं गया है और न कोई कहीं से आता है. આ જીવનનો ભ્રમ છે. અમે અહીંયા પેદા થયા, અમે અહીંયા આવ્યા, અમારે આટલા વર્ષ થયા, અમે તો ત્યાંના, અમે તો અહીંના. પ્રાપ્ત પર્યાયની હજી પ્રીતિ છૂટતી નથી. 99% લોકો બોલે છે, 99 નહીં, 100% લોકો. અમે તો મૂળ વિછિયાના, અમે તો બોટાદના, અમે તો મોરબીના વતની. અમેરિકામાં જઈને રહેતા હોય ને, નૈરોબી અમેરિકામાં, એ સૌથી પહેલી ગાથા જ એમની એ હોય છે, મળો એટલે. આપણને પૂછે તમે ક્યાંના ઇન્ડિયામાં, સવાલ જ ત્યાંથી ચાલુ થાય. એવું જો આપણે કહીએ ને કે અમે તો એકેન્દ્રીયમાંથી આવ્યા, તો ગાંડામાં ખતવે. સાચું તો એ જ છે, પણ પાગલને કોણ સમજાવે? અમે તો ભાવનગરના બાજુમાં 52 ગામ, એમાં ખીજડીએ નામનો ગામ છે, કાલાવડ જામનગરની બાજુમાં 7 કિલોમીટર દૂર. બધું લાઈવ ટેલિકાસ્ટ. આપણને લાગે શું એ ગામ સાથે લેવું દેવું? અવતાર થયો એટલું જ છે. ખ્યાલમાં આવ્યું? મને એક વાત બતાવો, ગુરુદેવશ્રીનો ઉમરાળા સાથે શું લેવું દેવું? આટલું ઊંચું તત્વ સાંભળ્યા, આપણે સાંભળીએ છીએ, રોજ માણીએ છીએ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, પરદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ભિન્ન ભગવાન આત્મા, તો એ હજી જ લઈને બેઠા હોય. સમજાય છે શું એ વાતમાં કાંઈ દમ છે? ખ્યાલમાં આવે છે. પણ એ ગામ અને વતન અને શહેર અને જન્મસ્થાન, હા, એ બધું મોહ આ જીવને છૂટતું નથી. મોઢામાં હજી મને 2-3 બધા દાખલાઓ આવે છે, પણ મારે નથી દેવું. કોકને ખોટું પણ લાગી જાય. ખોટું લાગે એવા જ ઘણા છે. લાલુભાઈ રહેતા ને ઉષા કિરણમાં, ત્યાંના પરમાણુ, ત્યાંના મકાન હારે શું લેવું દેવું? હવે તમે સમજો છો શું કહેવા માગું છું? તોય ગાડરીયો પ્રવાહ
ચાલુ છે? આવો ને, 3 લોકના નાથના ચરણોમાં આવીને કરો ને ભક્તિ આરાધના. હા, વિચાર વિચાર જડ બુદ્ધિ છે જીવ, બિલકુલ કાંઈ અર્થ નથી. પરક્ષેત્રનો વ્યામોહ છે. અહીંયા 252 નંબરના કળશમાં તો પાંડે રાજમલજી સાહેબ કહે છે, અસંખ્યાત પ્રદેશોમાં પ્રદેશ ભેદ કર, એ પરક્ષેત્ર છે. તો ઓલા દેશ દુનિયાના પરક્ષેત્રની વાત તો મેં કોઈ દિવસ એવી ભાષામાં તમને બોલ્યો છું અહીંયા અમારા કર્ણાટકમાં? અને મને નથી અહીંયા સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રત્યે લાગણી અને નથી કર્ણાટક પ્રત્યેની લાગણી. નથી મારે ભૂતકાળનો ભૂત, નથી વર્તમાનનો ભૂત, નથી ભવિષ્યનો ભૂત. એ ભૂખી ભૂતાવળ છે. અમે ત્યાં હતા, અમે ત્યાં રહેવાના, અમે ત્યાં રહીએ છીએ. એ તો આત્મામાં રહો ને, स्वरूप में रहो, स्वभाव में रहो। बुद्धजन जी कहते हैं वास्तव में न तो कोई कहीं गया है जो, न कोई कहीं से आता है। वળી પાછું મીઠી મીઠી આવી વાતો કરીએ, જ્ઞાયક સ્વભાવ ક્યાંય જતો નથી, તો ક્યાં જન્મ્યો એ લઈને બેઠા છીએ આપણે। ખરેખર મને વિચાર આવે, પર્યાયથી ભિન્ન ભગવાન આત્માની વાત કરનારને પણ હજી મોહ છૂટતો નથી। ગુરુદેવશ્રી દાખલો આપે છે, આવો ખબર કેવો આપે છે, અમારા પૂર્વજો ત્યાં પેદા થયા હતા પણ એ જૂનું મકાન વેચાઈ ગયું। બીજો ભાઈ કહે નહીં, આપણા બાપ દાદાનો છે, 10 ગણા પૈસા વધારે આપવા પડે તો આપો, પણ એ મકાન તમે ખરીદો અને ત્યાં કંઈક સ્મૃતિ બનાવો। ગુરુદેવશ્રી આ જ દાખલો આપે છે, આ જ હું જે હમણાં બોલી ગયો એ જનવાની ખરીદો, એ ભલે ને 100 ગણા પૈસા દેવા પડે, આપણે ક્યાં જવા દેવાય? આપણા બાપ દાદાનો છે, પૂર્વજોનો છે। બોલો ક્યાં અટકેલો છે જીવ? ક્યાંક આસમાન જાતિ મનુષ્ય વ્યવહારને છાતીએ લગાડીને બેઠો છે, એટલે અકલમાં નહીં આવે, સમજમાં નહીં આવે, એટલે કાંઈ અર્થ નથી, કાંઈ માલ નથી એમાં। विचारजो, वास्तव में न तो कोई कहीं गया है और न कोई कहीं से आता है, सब कुछ अपने आप में परिपूर्ण है। बोलो द्रव्य क्षेत्र काल भाव सदैव सर्वम को नेच्छेद स्वरूपादि चतुष्टयात्। कोण एवो इच्छे नहीं स्वरूपादि चतुष्टयात्, એટલે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે દરેક વસ્તુ પૂર્ણ પરિપૂર્ણ જ હોય છે। કોણ એવો સજ્જન છે કે એને ન સ્વીકારે, કોના મગજમાં એ ન બેસે? એમ કહે છે, फिर भी मैंने अन्य रूप होकर अपनी परिणति कुछ और ही बना रखी है। जो आ मायाजाळ, खोटी परिणति, परकृत भावों खरडाયેલો છું, इसलिए संसार में नाना प्रकार के स्वांग धारण करके भटकता फिरता हूँ। आ ब्रह्मणाનું મૂળ કારણ છે। આ તો એનો અર્થ થયો। હવે આપણે આ મૂળ પદ જે છે ને એ પદ આપણે વાંચીએ। નાનકડો જ છે, આનંદ લઈએ આપણે। જો या नित चित ओठी के भोर, આવ્યો છે ભોર શબ્દ આવ્યો છે। ભોર એટલે સુપ્રભાત, ભોર એટલે વહેલી સવાર, ભોર એટલે પરોઢ, રાત વીતી ન હોય હજી, દી હજી ઉગ્યો ન હોય, એનો જે સંધિકાળ છે એને ભોર કહેવાય। અને એ સામાયિકનો કાળ છે, મુનિ ભગવંતોનો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના એનો કાળ છે, એ ધ્યાન ધારણા સમાધિનો કાળ છે। અત્યંત નીરવ શાંતિ હોય ત્યારે બધા જ સંકલ્પ વિકલ્પોને છોડી ત્યારે તત્વનો ચિંતન મનન કરવું જોઈએ।
જિનેન્દ્ર અર્ચનામાં આપણી છે ને એક પૂજા, એમાં એક પંક્તિ આવે છે બહુ સરસ. હો અર્ધ નિશા કા સન્નાટા, वन में वनचारी चरते हो तब शांत निराकुल, मानस तुम तत्वों का चिंतन करते. કેટલું પવિત્ર જીવન. સ્વામીજીનો જ લો ને, મેં હમણાં બધી લિસ્ટ તમને આપી છે. હા, ખ્યાલમાં આવ્યું? यानित चित ओठी के भोर, यानित चित ओठी के भोर. ચિતવો એટલે ચિંતન કરો, નિત એટલે નિત્ય, રોજ. આવી રીતે રોજ વહેલી સવારે ઉઠીને ચિંતન મનન કરવું જોઈએ. શું કરવો જોઈએ ચિંતન મનનમાં? જો मैं हूँ कौन, कहाँ ते आयो, कौन हमारी ठोर. અરે રે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, જો, અને મારું ગામ, મારું સ્થાન, એટલે મારું ભવિષ્ય શું છે. આ ભવિષ્ય સંબંધી છે. કોણ હમારી ઠોર, એટલે આ બધું જોડીને ક્યાં ઉતારો થશે. ગુરુદેવશ્રી આ પણ વાત કહેતા હોય છે. આ જીવને ક્યાંથી આવ્યો હોય એનોય ભાન નથી, અને ક્યાંક તો ઉતારો થશે એનાય વિચાર નથી. ત્યાં કોઈ તારા માસીબા નથી બેટા કે તારી સફારીશ કામ આવે. એટલે ભવિષ્ય અંગે કોઈ વિચાર નથી. આંધળે આંધળો વિષય ભોગ, હાય પૈસા, હાય ધંધો, હાય વ્યાપાર. ખ્યાલમાં આવે છે વિકલ્પોના ચકડાળ ઉપર, ચકડોળ, વિકલ્પોના ચકડોળ ઉપર એવો ચઢેલો છે કે એમાંથી ઉતરવાનું નામ ન લે. એક ઓલું બહુ જૂનું ગીત છે. કોક વાર આમ મૂડ જ્યારે મારું બને ને હું સાંભળતો હું. वक्त का ये परिंदा है रुकता कहाँ. સાહેબ, તમારા જમાનાનું ગીત છે, સાંભળ્યું હશે. હા, વક્ત કા ये परिंदा है रुकता कहाँ, मैं पागल हूँ उसको बुलाता रहा. હું ગાંડો છું, સમય તો વીતે જાય છે પંખીની જેમ. વક્ત કા યે પરિંદા रुकता कहाँ, मैं पागल हूँ इसे बुलाता रहा. 4 पैसे कमाने में शहर आ गया. 4 પૈસા કમાવા માટે શહેરમાં આવ્યો. गाँव मेरा मुझे याद आता गया. ગાँવ મને યાદ કરે. ત્યાં તો સાવ લૌકિક જ વાત છે. અહીંયા વાત સમજો. આંખ બંધ કરી, કાળી પટ્ટી બાંધી, અરે મોહની લાદી નાખીને દોડે જાય છે જીવ. મુંબઈના લોકોને જુઓ ને, સવારથી સાંજ, સાંજથી સવાર, ક્યાંય શાંતિ નહીં, ક્યાંય થોભવું નહીં, ક્યાંય અલ્પ વિરામ નહીં. પૂર્ણ વિરામનો તો બહુ દૂર છે. ગુરુદેવ શ્રી ભોગભૂમિના જુગલિયાનો દાખલો આપીને કહેતા હોય, અરે રે, મરીને સ્વર્ગે જ જશે. ભોગ ભેગા કરવા માટે ક્યાંય હાથ પગ ન હલાવવા પડે. જિંદગીભર બેસીને જ વિષય ભોગો ભોગવવાના, છતાં આત્માનું કરવા માટે સમય ન કાઢે. રુચિ અને રસ ધરાવનારા જુવાનિયાઓ પ્રતિકૂળતામાંથી પણ, પ્રવૃત્તિમાંથી પણ સમય કાઢીને સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન મનન માટે સમય કાઢે. પણ જે સાવ એજેડ હોય, સાવ નવરા ધૂપ હોય, નવરા ધૂપ કહું છું કાઠિયાવાડી ભાષામાં, શ્વાસ લેવાની પણ તસદી ન કરવી પડે એવા, પણ 2 કલાક, 4 કલાક, 6 કલાક બેસીને આ કરવું, આ વિચારવું,
એના વિચારોમાં નથી આવતા. ગુરુદેવ નથી કહેતા કોઈ દી વિચાર ન કરે, વાત કાને ન પડે, સાંભળે કેદી, સાંભળવા ન મળે, સાંભળે કેદી, વિચારે કેદી, અંદરમાં પ્રયોગ કેદી કરે. यानित चित उठी के भोर, मैं हूँ कौन कहाँ ते आयो, कौन हमारी ठोर. कौन हमारी ठोर એટલે અમારો ઉતારો ક્યાં જ થશે એમ, એ ભવિષ્યની વાત છે આમાં, તો એનો વિચાર આવવા જોઈએ. मैं हूँ कौन कहाँ ते आयो, कौन हमारी ठोर. मैं हूँ कौन कहाँ ते आयो, कौन हमारी ठोर. या नित चित वो उठी के भोर, दीसन कौन कौन यह चितवन, कौन करत है शोर. આ દીસન કોણ એટલે દેખાય છે એ કોણ છે? આ જડ પૂતગલ ભૌતિક દુનિયા, શું એની સાથે મારે સ્નાન સૂતકનો સંબંધ? કેટલા દિવસના, જેની પાછળ હું ગાંડા વેડા કાઢું છું, હાય 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 કરીને દોડું છું, ભાગું છું એની પાછળ, આંધળી દોટ મૂકું છું. કોણ દીસન? દીસન કોણ? આ દીખે છે એ કોણ છે? કોણ ચિતવન ચેતે છે એ કોણ છે? અરે કોણ કરત હે શોર? આ કોલાહલ કોનો છે? આ ઘોંઘાટ કોનો છે? વિચાર આવવા જોઈએ. દીસન कौन कौन यह चितवन, कौन करत है शोर. ईश्वर कौन कौन है सेवक, ईश्वर कौन कौन है सेवक, कौन करे झकझोर. या नित चित उठी के भोर, या नित चित उठी के भोर. उपजत कौन मरे को भाई. કોણ જન્મે છે, કોણ મરે છે, એમ વિચાર આવવા જોઈએ. જન્મનારો હું નથી, મરનારો હું નથી, અવિનાશી તત્વ હું છું એમ. કોણ ડરે લખી ઘોર, ઉપજત કોણ મરે કો ભાઈ, કોણ ડરે લખી ઘોર. ગયા નહીં આવત કચ્છના. જો હું ક્યાંય જતો નથી, ક્યાંયથી હું આવતો નથી એમ કહે છે. ગયા નહીં આવત કચ્છના, પરિપૂરન સબ ઓ. या नित चित उठी के भोर, या नित चित उठी के भोर. और मैं और रूप है, परिणति करी लई. और આ બહુ સરસ પંક્તિ છે. और છે. और એટલે અહીંયા મારા સિવાયનું બીજું જે કાંઈ છે બધું ગામ, હું રામ, બીજું બધું ગામ. તો और અને મેં और રૂપ હું, મારો રૂપ તો કાંઈક ન્યારો નિરાળો જુદો છે. પણ દુર્ભાગ્ય છે, કમનસીબી છે, પર નથી કરી લઈ. और પર પરિણતિમાં હું લપટાયેલો છું એમ કહે છે. स्वांग धरे डोलो याए ते, स्वांग धरे डोलो याए
ડોલો એટલે જો કેટલો સરસ શબ્દ છે, ચારેય ગતિઓમાં હું ડોલતો રહ્યો છું. હા, આ લોક વ્યવહારમાં પણ એવું બોલાય છે. બજારમાં કોઈ રખડતા મળે ને આપણને, ક્યાં અહીંયા તમે ડોલો છો? ડોલવું એટલે રખડવું, ફરવું, કારણ વિના જ, પ્રયોજન વિના. સાંગ ધરે ડોલો યાય તે તેરી બુધ જન ભોર યા નિત ચિત ઓઠિકે ભોર યા નિત ચિત ઉઠિકે ભોર मैं हूँ कौन कहाँ ते आयो कौन हमारी ठोर या नित चित ओठिके भोर या नित चित ઓઠિકે ભોર. જે પાઠ આપણે કર્યા છે એનો અર્થ ફરીથી વાંચીએ. हमें प्रतिदिन प्रातःकाल उठकर सबसे पहले ऐसा तत्व चिंतन करना चाहिए कि मैं कौन हूँ, कहाँ से आया हूँ, कहाँ का रहने वाला हूँ, दिखाई क्या देता है, चिंतन विचार कौन करता है, शोरगुल कौन करता है, ईश्वर कौन है, दास कौन है, आकुलता कौन करता है, उत्पन्न कौन होता है, मरता कौन है, देख कर डर किसे लगता है. આ બધું चिंतन बिंदु. बुद्धजन जी कहते हैं कि वास्तव में न तो कोई कहीं गया है और न कोई कहीं से आता है, सब कुछ अपने आप में परिपूर्ण है. मैं परिपूर्ण चेतन द्रव्य हूँ, फिर भी मैंने अन्य रूप होकर अपनी परिणति कुछ और ही बना रखी है. इसलिए संसार में नाना प्रकार के स्वांग धारण करके भटकता हूँ. तो આવી રીતે આ સુપ્રભાત સંબંધી અદ્ભુત પ્રેરણા, તત્વબોધ, ચિંતન બોધ, બોધિ બીજ, અનુભવ બોધ આપનારી આ અપૂર્વ રચના છે. આવા બધા પ્રાચીન ભજન, પ્રાચીન પદ, એનો પાઠ, ચિંતન મનન આપણે કરવા જોઈએ. આ પણ એક સ્વાધ્યાયનો જ બહુ અદ્ભુત સ્વરૂપ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.